દાહોદ જિલ્લામાં ગઈકાલે મુવાલિયા ક્રોસિંગ રોડ પાસે લોકોના ટોળા દ્વારા આમ આદમી પાર્ટીના અમુક હોદ્દેદારો દ્વારા ઉશ્કેરાટ ફેલાવી રસ્તો રોકી, એમ્બ્યુલન્સ, બસીસ વગેરે રોકી, પોલીસે ધક્કામુક્કી કરી, પોલીસ પર એસોલ્ટ કરી, પથ્થરમારો કરવાની ઘટના ઘટી હતી, જેમાં પોલીસના એક અધિકારી અને અમુક કર્મચારીઓ ઘાયલ પણ થયા હતા. આ ઘટના અન્વયે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની રાયોટિંગની, ગંભીર વ્યથાની, અવરોધ કરવાની, હથિયારો રાખવાની વગેરે કલમો લગાડવામાં આવેલી છે. આ એફઆઈઆરની અંદર 14 જેટલાના નામજોગ અને 200 જેટલાનું અનનોન લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે. આ 14 લોકો પૈકી 13 લોકોને પોલીસે હાલમાં અરેસ્ટ કરી લીધા છે. એક વ્યક્તિ પકડવાનો બાકીમાં છે તથા જે અનનોન માણસો છે એમને પણ વિડીયો ફૂટેજ અને સીસીટીવી આધારે નામ શોધી અને પકડવાની તજવીજ હાલમાં ચાલુમાં છે. આજે 13 લોકો પકડાયા છે. તેઓના નામ જોવા જઈએ તો કૃષ્ણા ચારેલ, જે આમ આદમી પાર્ટી મીડિયા સેલનો ગુજરાતના પ્રદેશ ઉપપ્રમુખ છે, દેવેન્દ્ર લક્ષ્મણ મેડા, અજય કસના ચારેલ, મહેન્દ્ર રમેશ માવી નગરાળા, ધીરજ અઠીલા ગડોઈ, અનિલ તારસિંગ ગડોઈ, મહેશ જવસિંહ પલાસ, જીગર રમસુ નીનામા, કમલેશ કડુ વળવી અને આશીષ ડામોર. આશીષ ડામોર છે 2026 તાલુકા પંચાયતને ગડુ સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. આ 10 લોકો ઉપરાંત વિકાસ ભરત બિલવાળ, શંકર પરમાર, સતીશ બબરિયા, આમ મળીને ટોટલ 13 લોકોને પોલીસ દ્વારા હાલમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ 13 લોકો પૈકી જોવા જઈએ તો 3 લોકોના ગુનો ઇતિહાસ પણ જણાવ્યા છે, જેમાં મારામારીના, પ્રોહિબિશનના, કિડનેપિંગના, ખણી ઉઘરવાના વગેરે કેસો પણ દાખલ થયેલા છે. આ નિમિત્તે હું દાહોદ પોલીસ વતી એક મેસેજ આપવા માગીશ કે આ તમામ લોકો સીસીટીવી ફૂટેજમાં, વિડીયોગ્રાફીમાં ગુનાહિત કૃત્ય કરતા, ઉશ્કેરણી ફેલાવતા જણાવેલા છે અને પૂરતા પુરાવા આધારે દાહોદ પોલીસ દ્વારા કાર્યવાહી કરી છે. આ લોકો સિવાય પણ ગઈકાલે લગભગ 20 જેટલા અન્ય લોકોને ડિટેન કરવામાં આવેલા હતા, પરંતુ પૂરતા પુરાવા સમીક્ષા કરી, વિડીયોની સમીક્ષા કરી, તેમનો ગુનાહિત રોલ નહીં જણાવતા તેમને છોડી દેવામાં આવેલા હતા, ડિટેનમાંથી મુક્ત કરવામાં આવેલા હતા. દાહોદ પોલીસ આગળ પણ જે ઘટના છે એના પુરાવાને આધારે, વિડીયોગ્રાફીને આધારે અને પૂરતા સાક્ષીને આધારે જે લોકોનો રોલ છે તમામને પકડવામાં આવશે, કોઈને પણ છોડવામાં નહીં આવે. સામે પક્ષે જે વ્યક્તિ નિર્દોષ છે કે જે માત્ર અમુક આગેવાના ઉશ્કેરાટને કારણે કે ત્યાં હાજર હતા કે થોડા દૂર ઊભા હતા કે જે વિડીયોમાં પણ આવી ગયા છે પરંતુ કોઈ રોલ નહીં હોય, એવા કોઈ પણ વ્યક્તિને હેરાનગતિ કરવામાં નહીં આવે, એવા કોઈ વ્યક્તિને પકડવા પણ નહીં આવે. દાહોદ પોલીસ દ્વારા બિલકુલ તટસ્થ, ન્યુટ્રલ, ન્યાયિક તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, કેટલા પોલીસકર્મીઓ ઇન્જર્ડ થયા? એક પીએસઆઈ શ્રી અને અન્ય 3, જેમાં 2 મહિલા કર્મચારી પણ સામેલ છે, જેઓ ઇન્જર્ડ થયા છે અને જેમની સારવાર લેવામાં આવી છે. આ ઉપરાંત પણ અન્ય અમુક કર્મચારીઓ છે જેને નાની મોટી પથરાઓમાં ઈજાઓ પહોંચી છે. સર, આ પકડાયેલા છે એમાં કોઈનો ગુનાહિત ઇતિહાસ? આ પકડાયા છે એ પૈકી દેવેન્દ્ર લક્ષ્મણ મેડા, મહેન્દ્ર રમેશ માવીનો ઇતિહાસ છે. આ ઉપરાંત ટીકુ ઉર્ફે નિર્મલ ચારેલ છે નગરાળા, એમનો પણ ઇતિહાસ ગુનાહિત ધરાવે છે.